તો ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે। બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેબિનેટ બેઠકમાં પહોંચ્યા। કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, રમેશ કટારા પહોંચ્યા છે। અર્જુન મોઢવાડિયા, પ્રફુલ પાનસેરિયા બેઠકમાં પહોંચ્યા છે। જીતુ વાઘાણી, પરસોત્તમ સોલંકી પણ બેઠકમાં પહોંચ્યા છે અને આજે બેઠક શરૂ થઈ છે। ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે દર વખતે બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, પરંતુ આજે આ બેઠક એટલા માટે મળી રહી છે કારણ કે જે રીતે વિસ્તરણ થવાનું હતું અને રીશફલ થવાનું હતું, જેના કારણે હવે જે મંત્રીમંડળનું રીશફલ થયું છે અને નવા વર્ષે નવું મંત્રીમંડળ બન્યું છે, ત્યારે આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે, કેબિનેટ બેઠક, અને નવા મંત્રીઓ સાથેની આ પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે। બુધવારે જે બેઠક મળવાની હતી તે હવે નવા મંત્રીઓ સાથે આ પ્રથમ બેઠક આ અઠવાડિયાની મળી રહી છે અને નવા મંત્રીઓ સાથેની મળી રહી છે। ત્યારે કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, રમેશ કટારા પહોંચ્યા છે બેઠકમાં ભાગ લેવા માટે। ગુજરાતના નવા મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક જે છે તે શરૂ થઈ ચૂકી છે। તો બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે અને પૂર્ણ કદનું આ જે મંત્રીમંડળ છે તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે આ નવા જે મંત્રીમંડળની જે પ્રથમ કેબિનેટ બેઠક મળી રહી છે અને તેમાં તમામ જે મંત્રીઓને હવે ખાતા સોંપવામાં આવશે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, જે પ્રમાણે બેઠક જે તે શરૂઆત થઈ ગઈ છે, ટૂંક જ સમયમાં સત્તાવાર યાદી પણ હમણાં બહાર આવી જશે કે કયા મંત્રીને કયો પોર્ટફોલિયો સોંપવામાં આવે છે। બીજી તરફ સ્વર્ણિમ સંકુલ 1ના ગેટની આગળ પણ દોડધામ ખૂબ જ વધી ગઈ છે, કારણ કે જે પ્રવક્તા મંત્રી નિમાશે તે કદાચ આખી આ કેબિનેટની રચના મામલે સત્તાવાર આવીને પ્રતિક્રિયા આપી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે અને તેના માટે જ હાલ મીડિયાકર્મીઓ દોડધામ કરી રહ્યા છે। જે કોઈ મંત્રી આવશે તે કદાચ મીડિયા સાથે વાત પણ કરશે તેવું લાગી રહ્યું છે, પરંતુ સૌ કોઈની નજર હાલમાં જે કેબિનેટ બેઠક શરૂ થઈ છે તેના ઉપર છે, કારણ કે મોડે પણ ઘણા બધા જે મંત્રીઓ છે તે પહોંચ્યા હતા। જે 5:30નો સમય હતો તે બાદ પણ કેટલાક રાજ્યકક્ષાના મંત્રી જે છે કે જેમના માટે આ પ્રથમવારનો પ્રસંગ છે આ બેઠકમાં હાજરી આપવાનો, એટલે કોઈ કારણસર તે મોડા પડ્યા હતા, પરંતુ હાલમાં આ બેઠક છે તે શરૂ થઈ ગઈ છે અને જે માટે સૌ કોઈની નજર આ બેઠક ઉપર મંડરાયેલી છે તેવી ખાતાઓની જે ફાળવણી છે, વિવિધ મંત્રીઓના પોર્ટફોલિયો જે ભાજપના મોવડી મંડળે શીર્ષ નેતૃત્વ નક્કી કર્યા છે, જેની વહેંચણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના હોદ્દાની રૂએ અન્ય મંત્રીઓને સોંપશે। એટલે બસ થોડીક મિનિટો બાકી છે મિથુન, કે જેનામાં સૌ કોઈની જે નજર મંડરાયેલી છે આખી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। બિલકુલ અર્પણ, આપ જોડાયેલા રહેશો, સતત અપડેટ અમને આપતા રહેજો। તો એક તસવીર પણ આપણી સામે આવી છે, જેમાં દાદાનું મંત્રીમંડળ છે, સાથે જેપી નડ્ડા પણ ઉપસ્થિત છે અને આ એક તસવીર ઘણું ખરું કહી જાય છે। ઘણા લાંબા સમયથી જે અટકળો હતી તે અટકળો પર પૂર્ણ વિરામ સવારે મુકાઈ ગયું અને જે નામ સામે આવ્યા આ એ મંત્રીમંડળ છે, નવું મંત્રીમંડળ। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પણ અત્યારે મળી, એક બાદ એક જે મંત્રીઓ પણ પહોંચ્યા, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં પહોંચ્યા છે અને એક આ તસવીર સામે આવી છે, મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત છે, સાથે જેપી નડ્ડા પણ છે અને આ સીધા દ્રશ્યો બેઠકના સામે આવી રહ્યા છે, જેમાં મંત્રી મનીષા વકીલ ઉપસ્થિત છે, સાથે તમામ જે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત છે। સીએમના અધ્યક્ષસ્થાને આ સૌથી મહત્વની અત્યારે બેઠક મળી છે, નવા મંત્રીઓ સાથેની આ જે બેઠક મળી છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। સીધા અમે ગાંધીનગર ખાતેથી આ બેઠકને જે દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે, મંત્રી ઋષિકેશ પટેલ જોવા મળી રહ્યા છે, ત્યારે આ જે બેઠક છે તે ખાસ માનવામાં આવી રહી છે મિથુન। બિલકુલ, અને પ્રથમ વખત જે રીતે દાદાના જે મંત્રીમંડળમાં પૂર્ણ કદનું આ મંત્રીમંડળ છે, કારણ કે અત્યાર સુધીમાં દાદાનું જે મંત્રીમંડળ હતું તેમાં ઘણા બધા જે ખાતાઓ છે તે એક જ મંત્રીને 2 થી 3 ખાતાઓ હતા, પરંતુ હવે તમામ જે ખાતાઓ છે તે દરેક મંત્રીને આપવામાં આવશે, એટલે કે ખાતાની વહેંચણી જે હવે થવાની છે અને દરેક બુધવારે જે કેબિનેટની બેઠક મળતી હોય છે, પરંતુ આ અઠવાડિયે જ્યારે આજે મળી રહી છે, એટલે કે આજે શુક્રવારે આ કેબિનેટની બેઠક મળી રહી છે અને તે પણ નવા મંત્રીમંડળ સાથે મળી રહી છે। બિલકુલ, એટલે આ
પ્રથમ બેઠક છે, નવા મંત્રીમંડળની આ પહેલી બેઠક છે અને આ વખતે પૂર્ણ કદનું છે મંત્રીમંડળ છે એટલે ખાતાને લઈને ખાસ જે ચર્ચા થઈ રહી છે. આપ જુઓ કે બધાના મુખ પર જે હાસ્ય અને એક અલગ જ પ્રકારનો આનંદ જોવા આજના દિવસે મળી રહ્યો છે. તો ગાંધીનગરથી સંવાદદાતા અર્પણ જોડાયેલા છે. અર્પણ, જે આપણી પાસે દ્રશ્યો આવી રહ્યા છે, બેઠકના લાઈવ દ્રશ્યો છે, આ બેઠકમાં ખાસ ચર્ચા થઈ રહી છે, શું બધું જાણકારી? મિત્તલ, બસ જે આપણે વાત કરી રહ્યા છે કે કેબિનેટ બેઠક જે આ નવું મંત્રીમંડળ રચાયું તે પછીની પ્રથમ કેબિનેટ બેઠક છે અને આજની આ બેઠકનો એકમાત્ર એજન્ડા છે જે નવા વરાયેલા મંત્રીઓ છે તેમને તેમના ખાતાની ફાળવણી કરવી. એટલે હાલમાં જે દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે તે અત્યંત પ્રાથમિક દ્રશ્યો છે. સ્વાભાવિક છે કે હજી થોડી ક્ષણો સુધી આ જે બેઠક છે તે ચાલશે, તેનામાં વિસ્તૃત ચર્ચા પણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અંડરના તમામ જે અન્ય મંત્રીઓ છે તેમની સાથે વાતચીત પણ કરશે. વિવિધ જે ખાતાની ફાળવણી થશે તેને લઈને, એટલે હાલ જે મેં અગાઉ વાત કરી તે મુજબ બેઠક પતે તે બાદ જે પ્રવક્તા મંત્રીની જાહેરાત થશે, જે નિમાશે, જેમની સત્તાવાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી થશે તરીકેની નિમણૂક થશે, તે મીડિયા સાથે આવીને વાત કરશે તેવું લાગી રહ્યું છે. કદાચ એક કરતાં વધુ મંત્રી પણ આવે અને તે વાત કરે. એટલે હાલ તો તેના માટેની દોડધામ સ્વર્ણિમ સંકુલ 1ના મુખ્ય પ્રવેશદ્વારની બહાર થઈ રહી છે. પોલીસની પણ દોડધામ છે અને સાથે જ સચિવાલયના કર્મચારીઓ પણ આ વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે. એટલે એક તરફ અંદર બેઠક ચાલી રહી છે કે જેનામાં જે વિવિધ મંત્રીઓ છે, કયા મંત્રીને ખાસ કરીને હર્ષ સંઘવી હવે જે નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે તેમનો પોર્ટફોલિયો કયો રહેશે, અન્ય મંત્રીઓનો પોર્ટફોલિયો કયો રહેશે તે અંગે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં સત્તાવાર જે પોર્ટફોલિયો છે વિવિધ મંત્રીઓનો તે સામે આવી જશે. મિત્તલ, બિલકુલ અર્પણ, આપ સતત અપડેટ અમને આપતા રહેજો. તો આ જે પોર્ટફોલિયો છે થોડીક જ વારમાં સામે આવશે. હાલ ચર્ચા થઈ રહી છે, બેઠક મળી છે, આ સૌથી મહત્વની બેઠક છે. નવા મંત્રી બન્યા બાદ આ પ્રથમ કેબિનેટની બેઠક છે અને આ બેઠકના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે અને તે જ વિશે ખાસ જે મહત્વની ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠક હાલ ચાલુ છે.